to a guy, we guy, powered by Sensodyne and Vinyl. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. થઈ રહ્યું છે ત્યારે કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને તક મળશે સરકારમાં કામકાજ કરવાનું અને આ જ મુદ્દે ચર્ચાઓ ચોક્કસ જાગેલી છે. ત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે બીજેપીના નેતા હિતેન્દ્રભાઈ પટેલ અને રાજકીય વિશ્લેષક નરેશભાઈ દવે. આપણનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો સવાલ ચોક્કસ છે કે આ વખતે ખીચડી સરકાર આ બનવા જઈ રહી છે, ત્યારે શું એ ઓસ્ચ્યોરન્સ આપશો કે સ્થિર સરકાર હશે, ફરી પાછી મજબૂત સરકાર હશે? હિતેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એનડીએ ની સાથે કામ કરતી, એટલે એલાયન્સ સાથે કામ કરતી સરકાર છે. જી, આ વખતે પણ નો ડાઉટ થોડીક બેઠકોને ઓછી છે, પણ ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સાથી પક્ષો મળીને સરકાર બનાવી છે. ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી હોવા છતાં અમારા સાથી પક્ષો મંત્રી મંડળમાં રહ્યા છે અને સાથે મળીને કામ કરી છે. અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન ત્રીજી વાર બનવા જઈ રહ્યા છે, ત્યારે દેશની જનતાનો, અમારો તો ભરોસો છે જ, દેશની જનતાનો પણ ભરોસો છે કે જે વ્યક્તિ જે સ્પીડથી પાછલા 10 વર્ષમાં જનતાની અપેક્ષાના જે કામો હતા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના એનડીએના એજન્ડાના જે કામો હતા, એ કામો પૂરા કરવાની દિશામાં નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને ભારત વર્ષનું સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું છે. ભારતને વિશ્વના નકશામાં એક પ્રતિષ્ઠા અપાવી છે અને કરોડો હિન્દુઓ, કરોડો ભારતવાસીઓની જે અપેક્ષા હતી એ તમામ કામો પૂરા કર્યા છે. તમે જોયું છે કે એનડીએની જે બેઠક હતી, ભારતીય જનતા પાર્ટી સંસદીયની બેઠકમાં અને એનડીએની સંસદીય દળની બેઠકમાં સૌ સાથી પક્ષોએ જે ઉમળકાથી આપણને નરેન્દ્રભાઈની સરકારને આગામી 5 વર્ષમાં આપણી અપેક્ષાના કામો પૂરા કરવાની દિશામાં જે એમને સમર્થન કર્યું છે, બિલકુલ સર્વસંમતિથી સમર્થન થયું છે અને કોઈ પણ જાતની અપેક્ષા સિવાય સાથી પક્ષોએ કોઈ શરતો સિવાય ટેકો આપ્યો છે. અને સાથે સાથે જોવાનું એવું છે કે બંને મોટા સાથી પક્ષો જે છે એ લોકો પોતપોતાના રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળે છે. ત્યારે સૌની અપેક્ષા છે કે પોતાના રાજ્યોનો પણ વિકાસ થાય, સાથે સાથે સમગ્ર હવે એક મૂળ સવાલ, હિતેન્દ્રભાઈ, નવી સરકારની રચના થવાની તૈયારીઓ ગણાઈ રહી છે, ત્યારે ફરીવાર મોદી ગેરંટી યાદ કરાવી હોય તો લોકોને શું કહેશો? કઈ કઈ ગેરંટીઓ તમે હવે પૂરી કરવા માંગો છો? જો ભારતીય જનતા પાર્ટીએ પાછલા 10 વર્ષમાં પાર્ટીના જે એજન્ડામાં હતા એ કામો જે ચાલુ કર્યા છે, એ કામોને ગતિ મળે, એનો વ્યાપ વધે, સાથે સાથે અનેક નવી લોક ઉપયોગ, લોક કલ્યાણની યોજનાઓ બની શકે. વીજળીના ક્ષેત્રમાં કામ થયું છે, પાણીના ક્ષેત્રમાં કામ થયું છે, પુરવઠાના ક્ષેત્રમાં કામ થયું છે, મેડિકલ કોલેજો, આઈઆઈએમ, આઈઆઈટી, એટલે શિક્ષણના ક્ષેત્રમાં કામ થયું છે. આરોગ્ય યોજના જે આપણી વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના છે, તો આ બધી યોજનાઓ સુચારુ રૂપથી ચાલે અને જે જનસામાન્ય છે એનું જીવન કેવી રીતે ઊંચું આવી શકે, તો યોજનાઓના વ્યાપમાં વધારો થાય, યોજનાઓની કાર્યપદ્ધતિમાં સુચારુ એને સરળ બનાવવામાં આવે, સાથે સાથે નવી લોક ઉપયોગી યોજનાઓ આવે તો એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું કામ હોય તો એનો વેગ વધે, રોડોની કનેક્ટિવિટી છે, નેશનલ હાઈવેનો વ્યાપ વધે, નવી આઈઆઈટી બને, નવા આઈઆઈએમ બને, મેડિકલ કોલેજોની સીટો વધે, હોસ્પિટલોના બેડ વધે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું કે જે કામો બાકી રહ્યા છે એ ત્વરિત પૂર્ણ કરવામાં આવે. નરેશભાઈ, ખાસ તો કઈ રીતે આ આખા ઘટનાક્રમને જોવો રહો, કારણ કે નહેરુએ 3 વખત પોતાની સરકાર બનાવી હતી, પરંતુ દ્રશ્ય એટલા માટે અલગ કહી શકાય અત્યારનું, કારણ કે એ વખતે નહેરુ સરકારને સ્પષ્ટ બહુમત મળી હતી અને હવે ચાલવાની છે ગઠબંધનની સરકાર ચાલવાની છે. આ આખા ઘટનાક્રમને કેવી રીતે જોવો રહો અને અત્યારના આ દ્રશ્યો કેટલા સૂચક? નહીં, તમારી વાત સાચી છે કે આ જે સરકાર છે એ એનડીએ સરકાર છે. છેલ્લા 10 વર્ષથી જે આપણે જોતા આવ્યા હતા એ આમ એનડીએ સરકાર હતી, કેમ કે સાથી પક્ષોને એમણે સાથે તો રાખ્યા હતા, પરંતુ એ ભાજપ સરકાર હતી. અને હું એવું કહીશ કે છેલ્લા 5 વર્ષમાં એ ભાજપ સરકાર પણ નહીં, પણ મોદી સરકાર હતી. એટલે સરકારની બધી જે કહેવાય કે એમનું સ્વરૂપ બદલાતું ગયું. આ વખતની સરકાર છે એનડીએ સરકાર છે અને અત્યારે સરકાર બસ થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી તરીકેના શપથ લેવાશે, એટલે એક નવી સરકારની રચના થશે. મને એવું લાગે છે કે હું ગુજરાતથી શરૂઆત કરીશ કે ગુજરાતને સ્થાન મળશે કે કેમ. ગુજરાતના
મંત્રીઓ કેટલા હશે એનો જવાબ જો કે અત્યારે મળી જ ગયો છે. ચિરાગે હમણાં જેમ કહ્યું કે આટલા મંત્રીઓ બની રહ્યા છે અને સંભવતઃ એ બધા થનગની રહ્યા છે પ્રધાનમંડળની અંદર સમાવવા માટે. સવાલ એ છે કે ગઠબંધનની સરકાર પાસે મજબૂરી હોય છે, અને એ મજબૂરી એ છે કે કોને ક્યાં સમાવવા. એટલા માટે કે અત્યાર સુધી જેટલા પણ પ્રધાનો બને એ માત્ર ભાજપના બનતા હતા. હવે તમારે બીજા સાથી પક્ષો છે એને સમાવવા પડે, અને જો તમારે એમને સમાવવા પડે તો એ માટેની જગ્યા ક્યાંથી થાય? ભાજપના થોડા પ્રધાનો મંડળમાં સમાવી શકાય એવા નેતાઓને તમારે બાજુ પર મૂકવા જ પડે, તો જ તમે એને આપી શકો. સેમ પોર્ટફોલિયો બાબતે પણ એ જ સ્થિતિ સર્જાય. તો આ વખતે સરકાર સરળતાથી રચાઈ રહી છે. તમે જે કહ્યું કે નહેરુમાં તો સ્પષ્ટ બહુમતી હતી, આ વખતે ભલે સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ ભાજપની પાસે મેજોરિટી ઘણી મોટી સંખ્યામાં છે. સામાન્ય સંજોગોમાં 242 એટલે 242 એ નાનો આંકડો નથી. નો ડાઉટ 272ના મેજિક ફિગર સુધી પહોંચવામાં એમને મુશ્કેલી પડી છે, અને એને કારણે 12 અને 16 સાંસદો ધરાવતા સાથી પક્ષોનો સહારો લેવો પડ્યો છે. પરંતુ એક મુખ્ય પક્ષ તરીકે એમની પાસે મજબૂત છે. સામે તમે અગાઉની જે સરકાર જુઓ, જે ભાજપની જ હતી, જેમ કે વાજપેયી વખતની, તો એ બધા પાસે આટલો મજબૂત આંકડો નહોતો. એને કારણે એમને ઘણા બધી રીતે બધા સમીકરણો અલગ અલગ રીતે બધાને સાચવવાના હતા. અને બીજું એ છે કે જ્યારે એ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા ત્યારે એમના ભાષણમાં એમણે થોડી મક્કમતા બતાવી છે. સામાન્ય સંજોગ સર્વમતની વાત કરી. Associate sponsor, Ultratech Cement.